જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. મારું નામ કમલેશ ઝાલા છે. અમે કર્મા ક્રિએશન તરફથી છીએ અને અમે મેઇનલી અમારું જોબ વર્કનું કામ છે અને એમાં એમ્બ્રોઇડરી બિઝનેસ જોડે જોડાયેલા છે. હું અને મારો ભાઈ અમે છેલ્લા 5 વર્ષથી આ બિઝનેસની અંદર જોડાયેલા છે. લાઈક અમે કેવું હતું કે અમે ખાસા ટાઈમથી આમાં વર્ક કરીએ છીએ, પણ એક સિસ્ટમેટિક વર્ક, ઓર્ગેનાઇઝ વર્ક તરફ અમે કામ નતા કરી શક્યા. તો અમારા એક ખાસ ફ્રેન્ડે અમને સજેસ્ટ કરેલું હતું કે ભાઈ તમે એક વખત શકીલ સરની મુલાકાત લો. ટોપ લાઈન બિઝનેસ ચલાવે છે તો તમને આમાં તમારા જે વર્ક રિલેટેડ ઓર્ગેનાઇઝ કામ તરફ અને મેનેજમેન્ટ તરફનું તમને એક હેલ્પ મળશે. તો અમે શકીલ સરની એક વિઝિટ લીધેલી હતી. એમાં અમારા થોડા પ્રાઇમરી પ્રશ્નો હતા, અમને સેટિસ્ફાઈડ આન્સર આપેલા હતા. એ આન્સરથી અમને થોડુંક એવું લાગ્યું કે ભાઈ અમારે આ કોર્સ કરવો જોઈએ. એટલે અમને ડિસ્કવરી બિઝનેસનો એક કોર્સ સજેસ્ટ કરેલો હતો. એ કોર્સ અમે પૂરો કર્યો સક્સેસફુલી. અમે 7 વીકમાં અમે કોર્સ પૂરો કર્યો. એ પછી અમને અમારા ખાસા બધા ડ્રોબેક ખબર પડ્યા કે ભાઈ અમે એકચ્યુઅલી જે કામ કરતા હતા એ કામને કોઈ ઓર્ગેનાઇઝ વેથી નહોતા કરતા, એ કંપની રીતે કામ નહોતા કરતા. તો અમે આ જે 7 વીક અમે જે આ કોર્સ કર્યો એની અંદર અમને એટલી ખબર પડી કે ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝની વચ્ચેનો ડિફરન્સ શું છે. થોડા અમારી પણ એમને ખાસી એક હેબિટ શીખવાડી, રીડિંગ છે, એક્સરસાઇઝ છે, કે જે અમે ખાસી ભૂલી ગયા હતા. એનાથી અમને વાકેફ કર્યા. જે અમને અમારી પર્સનલ લાઈફની વિશે થોડી માહિતી આપી, સોશિયલ લાઈફ વિશે થોડી માહિતી આપી, જેમાં અમને ખાસો બધો ઇમ્પ્રુવમેન્ટ થયો. અને પ્લસ મેઇન જે અમારું ફોકસ હતું કે જે અમારા બિઝનેસને અમારે ઓટો મોડ ઉપર લઈ જવું છે. તો ઓટો મોડ વિશે અમે 7 વીકમાં અમે એને થોડુંક અમે સમજ્યા. એમને થોડી ટેકનિક્સ કીધી. એ ટેકનિક્સ અમે અમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી. તો એમના ગાઈડલાઇન મુજબ અમે અમારા વર્કને ઓર્ગેનાઇઝ કર્યું, અમારા સ્ટાફને ઓર્ગેનાઇઝ કર્યું. ડે ટુ ડે લિસ્ટ બનાવવાનું, ટુ ડુ વર્ક બનાવવાનું, કેવી રીતે આજનું પ્લાનિંગ છે, કાલનું પ્લાનિંગ છે, આજે કઈ રીતે કરવાનું, અને અમે કઈ રીતે એને ઓર્ગેનાઇઝ વે ઉપર લઈ જાય. સ્ટાફ પહેલાં અમે રાખતા નહોતા, હવે સ્ટાફ રાખીએ છીએ અને સ્ટાફ પાસેથી કઈ રીતે કામ કરવું છે, કઈ રીતે અમે કદાચ ન હોઈએ અને ફેક્ટરી ઓટો મોડ પર ચાલે કે ભાઈ અમારા બાયર કે સપ્લાયર એ અમારાથી નાખુશ ન થાય અને એમની રિક્વાયરમેન્ટ કઈ રીતે અમે ફૂલફિલ કરી શકીએ એ વિશેની અમને માહિતી મળી. અને અમને અમારા પર્સનલ લાઈફ, જો કે મેં મારા ભાઈ જોડે છે, બધા ડિસિઝનોમાં અમે જોડે જોઈએ છે અને બંને ભેગા મળીને અમારા બંનેના વિચારોને ભેગા કરવાના અને કેવી રીતે અમે અમારા બંનેના વિચારો ભેગા કરીને સ્ટાફ પર ઇમ્પ્લિમેન્ટ કર્યું. એટલે અમને ખાસો એવો ફાયદો થયો. પહેલાં અમે શું હતું કે પહેલાં અમે જ પોતે મેનેજરો હતા, અમે જ પોતે સુપરવાઇઝર હતા, અમે જ પોતે એન્જિનિયરો હતા, અમે જ બધું કામ કરતા હતા. હવે શકીલ સરની ગાઈડલાઇનથી એ અમે ઘણું સારું શીખ્યા છે. એનાથી અમે કામ કેવી રીતે ડિવાઈડ કરવું, કેવી રીતે કેટલી લિમિટેશન શું છે, કેટલું લિમિટેશન આપવાનું, શું ટાર્ગેટ્સ આપવાના, એ બધું અમે ઘણું ખરું શીખ્યા છે. ડે ટુ ડે અમે એમને ટાર્ગેટ આપીએ છીએ અને કેવી રીતે ટાર્ગેટ અમારો વધારવો એ અમે શકીલ સર પાસેથી અમને ઘણું બધું ટોપલાઇનમાં અમે ડિસ્કવરીમાં અમે શીખ્યા છીએ. એટલે અમે તો એ જ ઇન્સિસ્ટ કરીએ છીએ કે અમે ભલે હજી શીખ્યા છીએ, હજી અમારે આગળ શીખવાનું છે શકીલ સર પાસેથી. તમે પણ એક વખત એમની આ ડિસ્કવરીનો એક વખત લાભ લો અને એક વખત તમે પણ તમારા જે પ્રોબ્લેમ આવતા હોય, તમે શું પ્રોબ્લેમ છે એ તમે એમની શકીલ સર જોડે તમે ડિસ્કસ કરો અને ગાઈડલાઇન એક વખત હું તો એમ કહું છું કે તમે ડિસ્કવરીમાં એક વખત તમે લાભ લો એનો, એટલે તમને પણ તમારા બિઝનેસમાં ઘણું ખરું તમને પણ ચેન્જીસ મળશે.